સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે। જો કે તેમ છતાં પણ કેટલાક લોકો કાયદાનું ઉલ્લંઘન કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોય છે। ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રીએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સુરત શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકાયો છે। જો કે તેમ છતાં કેટલાક લોકો કાયદાના ધજાગરા ઉડાડી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે। તે સુરત શહેરમાં ફરી આવા જ કાયદાના ધજાગરા ઉડાડતા વિડીયો સામે આવ્યા છે। વાત એમ છે કે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી હિમાંશુ લાડવિયાએ પોતાના જન્મદિવસની જાહેર રોડ પર ફટાકડા ફોડી અને ફિલ્મી સ્ટાઇલમાં ઉજવણી કરી હતી। જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। સામાન્ય નાગરિકો માટે પગલાં લેવાતા હોય ત્યારે ભાજપના જ પૂર્વ મહામંત્રી હિમાંશુ લાડવિયા સામે પગલાં લેવાશે કે કેમ તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પુત્રના જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર પર પોલીસે કાર્યવાહી કરી હોય ત્યારે શું હિમાંશુ લાડવિયા સામે પણ કાર્યવાહી કરાશે કે કેમ તેવી ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે।